હું HK બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજની મારી રેસીપી છે મખાનાના લાડુ કરવા મૂકી છે। તેમાં પહેલાં ડ્રાયફ્રૂટ ગરમ કરી લઈશું। સામાન્ય આ રીતે ડ્રાયફ્રૂટ નોર્મલી સોજી નોર્મલી ગરમ કરી દઈશું। નોર્મલી શેકી નાખીશું। આ રીતે નોર્મલી શેકવાના હતા। હવે તેને ક્રશ કરી દઈએ મિક્સર જારમાં। મલાઈ એડ કરીશું। બારીક, બહુ બારીક પણ નહીં, બહુ મોટા પણ નહીં, આ રીતે દળવાના। તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું। તળેલી સાકર છે, મીઠી સાકર, હું એ સાકરનો ઉપયોગ કર્યો છે, ખોડનો ઉપયોગ કર્યો નથી। કરી શકો છો, પણ સાકર ખાવામાં ઠંડી ખૂબ જ હોય છે, તેથી શરીરની અંદર ઠંડક આપે છે। પાવડર એડ કરીશું। ની જગ્યાએ મલાઈનો ઉપયોગ કર્યો છે। એ ટોપરાની છીણ છે, 2 ચમચી ટોપરાની છીણ એડ કરી થોડું બીજું પણ નોર્મલી અડધી વાટકી જેવું ઘી એડ કરીએ। દૂધ એડ કર્યું। તે ગોળ ગોળ લાડુ બનાવવા રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે। મખાનાના લાડુ સરસ એવા મસ્ત સોજી ટોપરાની છીણ બધું મિક્સ કરીને લાડુ એવું ભરપૂર રોગ પ્રતિકારક શક્તિ મળે છે। શરીરને માટે ખાવા માટે ખૂબ જ જરૂરી છે। તેમાંથી અનેક વિટામિનો મળતા હોય છે। તેના લાડુ પણ બને છે, તેની સુખડી પણ બને છે। વજન ઘટાડવા માટે પણ મખાના ઉપયોગી છે। અંદર લોહીના તત્વો માટે પણ મખાના ખૂબ જરૂરી છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો।